हेलो जी, गुड मॉर्निंग. વેલકમ ટુ એક્ઝામ ટુડે. ફ્રેન્ડ 17 ઓગસ્ટ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 17 ઓગસ્ટ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં પારસી નવ વર્ષ નવરોજ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે અહીંયા પારસી નવ વર્ષ નવરોજની, બરાબર. એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 16 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. 16 ઓગસ્ટે પારસી નવ વર્ષ નવરોજ હાલમાં મનાવવામાં આવ્યો છે. તો મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. હવે વાત થઈ છે ઇમ્પોર્ટન્ટ ડેઝની. તો મિત્રો હાલમાં 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવાયો. 12 ઓગસ્ટે વિશ્વ હાથી દિવસ. 13 ઓગસ્ટે વિશ્વ અંગદાન દિવસ. 10 ઓગસ્ટે વિશ્વ લાયન ડે. 9 ઓગસ્ટે નાગાસાકી દિવસ. 7 ઓગસ્ટે રાષ્ટ્રીય હથકરઘા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં જીઓ પારસી યોજના પોર્ટલ કોણે લોન્ચ કર્યો છે? તો જીઓ પારસી પોર્ટલ કોણે લોન્ચ કર્યો? જીઓ પારસી યોજના પોર્ટલ ડૉક્ટર કિરણ રિજિજુ. મિત્રો કિરણ રિજિજુ એ કેન્દ્રીય મંત્રી છે. અરુણાચલ પ્રદેશથી તેઓ સાંસદ ચૂંટાઈને આવે છે. ગુજરાત સરકારે અદાણીના 3 પોર્ટની કન્સેશનલ લીઝ કેટલા વર્ષ માટે લંબાવી છે? તો ગુજરાત સરકાર દ્વારા અદાણીના 3 પોર્ટની કન્સેશનલ લીઝ કેટલા વર્ષ લંબાવવામાં આવી છે? તો મિત્રો રાઈટ આન્સર છે 45 વર્ષ. કેટલા? 45 વર્ષ લંબાવવામાં આવી છે. અને આ 3 પોર્ટ કયા કયા છે? એક છે મુન્દ્રા, બીજું છે હજીરા અને ત્રીજું છે દહેજ પોર્ટ, બરાબર. વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ચાલ્યો આ, બરાબર, કારણ કે અત્યારે અદાણી હિન્ડનબર્ગને લઈને ખૂબ જ વધારે ચર્ચામાં છે, એટલે ટ્રેન્ડિંગ ટોપિક છે. અદાણીને લગતા કોઈ પણ પ્રશ્નો હશે તો એક્ઝામમાં પૂછવાના આવશે, બરાબર. તો ગુજરાત સરકારે અદાણીના 3 પોર્ટની કન્સેશનલ લીઝ જે ઓલરેડી અદાણી ગ્રુપ પાસે જ હતી, હવે 45 વર્ષ માટે એને લંબાવી છે. અને 3 પોર્ટનું નામ છે મુન્દ્રા, હજીરા અને દહેજ પોર્ટ, બરાબર. હાલમાં 28મો કેન્દ્રીય અને રાજ્ય આંકડાકીય સંગઠન સંમેલન ક્યાં સંપન્ન થયું? આંકડાકીય એટલે કે સ્ટેટિસ્ટિક્સ, સમજી ગયા? જે લોકો કોમર્સના સ્ટુડન્ટ છે તે લોકો આ આંકડાશાસ્ત્ર ભણતા હોય, એની સ્ટડી કરતા હોય, તો 28મો કેન્દ્રીય અને રાજ્ય સ્ટેટિસ્ટિક્સ સંગઠન સંમેલન ક્યાં સંપન્ન થયું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે, બરાબર. ન્યૂ દિલ્હી આમાં રાઈટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી હાઈકોર્ટ પટાવાળા, પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD હમણાંથી જ કરંટ અફેર્સની તૈયારી ચાલુ કરી દેજો. 15 થી 20% કરંટ અફેર્સ પૂછવામાં આવે છે, બરાબર. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ કરંટ અફેર્સ 1 વર્ષનું, આમાં તમને અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની PDF ભારત, ગુજરાત અને ઇન્ટરનેશનલ લેવલનું. ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, GK સ્પોર્ટ્સ, GK G20 વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. PDF માટે માત્ર 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો સ્ટુડન્ટ ભૂલ શું કરે છે? છેલ્લા જ્યારે એક્ઝામના 15 દિવસ બાકી રહીને ત્યારે કરંટ અફેર્સ લેતા હોય, અને એ મિત્રો વંચાતું નથી. આપણે બધું એક વર્ષનું એકસાથે નહીં જમી શકીએ, બરાબર. તો તમે અત્યારથી જ કરંટ અફેર્સની તૈયારી ચાલુ કરો તો તમારો જે સિલેબસ છે કમ્પ્લીટ થઈ જશે, બરાબર. તો PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. મિત્રો એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક પણ આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ત્યાં તમે કરંટ અફેર્સની ટેસ્ટ પણ આપી શકો છો. હાલમાં કયા દેશમાં 15 ઓગસ્ટને રાષ્ટ્રીય શોકના રૂપમાં મનાવવામાં આવ્યું છે? તો મિત્રો 15 ઓગસ્ટે રાષ્ટ્રીય શોક ક્યાં મનાવવામાં આવ્યું? તો બાંગ્લાદેશ ખાતે મનાવવામાં આવ્યું છે. બાંગ્લાદેશ ખાતે 15 ઓગસ્ટને રાષ્ટ્રીય શોક મનાવવામાં આવ્યું. અને આપણે વિભાજન વિભીષિકા સ્મૃતિ એટલે કે યાદ ક્યારે મનાવીએ? 14 ઓગસ્ટે મનાવીએ. અને બાંગ્લાદેશે 15 ઓગસ્ટને રાષ્ટ્રીય શોક મનાવ્યો. જ્યારે 15 ઓગસ્ટ એ મિત્રો આપણા માટે ગર્વનો દિવસ છે. આપણો દેશ આઝાદ થયો હતો, હર્ષનો દિવસ છે આપણા માટે, ઉત્સવનો દિવસ છે, બરાબર, ભારત માટે. અને બાંગ્લાદેશે શું કર્યું છે? એને રાષ્ટ્રીય શોકના રૂપમાં મનાવ્યું છે. હવે એની પાછળ શું કારણ છે
એ તમને બધાને ખ્યાલ હશે, બાંગ્લાદેશના મિત્રો હાલમાં સત્તા પરિવર્તન થયું છે, ત્યાં રાજનીતિક કટોકટી ચાલી રહી છે. બાંગ્લાદેશની વાત કરીએ, કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા અને પીએમ બની ગયા છે મોહમ્મદ યુનુસ. મિત્રો ભારતે બાંગ્લાદેશમાં પોતાનો નવો વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી છે. ભારત બાંગ્લાદેશના નાગરિકો માટે ઈ મેડિકલ વિઝા શરૂ કરશે. લેફ્ટિનન્ટ જનરલ વોકર ઉઝ-જમાન બાંગ્લાદેશના નવા સેના પ્રમુખ બન્યા છે. બાંગ્લાદેશમાં 2 દિવસીય નજરુલ ઉત્સવ શરૂ થયું છે. હાલમાં કોણે ફ્લડ વોચ ઇન્ડિયા 2.0 એપ લોન્ચ કર્યો છે? તો ફ્લડ વોચ ઇન્ડિયા 2.0 એપ કોણે લોન્ચ કર્યો? તો સી.આર. પાટીલ. બરાબર, કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે સી.આર. પાટીલ. ગુજરાતના નવસારીથી લોકસભાના સાંસદ છે સી.આર. પાટીલ. સૌથી વધારે વોટથી જીતવાનો ગુજરાતમાં રેકોર્ડ ધરાવે છે સી.આર. પાટીલ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પણ છે સી.આર. પાટીલ. હવે કેન્દ્રમાં મંત્રી બની ગયા છે સી.આર. પાટીલ. હાલમાં કોને પ્રવર્તન નિર્દેશાલય એટલે કે ઈડી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ, ઈડી પ્રવર્તન નિર્દેશાલયનું ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ. બરાબર, તો નવા ડાયરેક્ટર નિયુક્ત કર્યા છે. રાઈટ આન્સર છે મિત્રો આમાં રાહુલ નવીનને. કોને? રાહુલ નવીન આમાં રાઈટ આન્સર થશે. સ્ટારમાં કરજો મિત્રો, એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ રહેશે. રાહુલ નવીન જે છે એ એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ રહેશે. મિત્રો હાલમાં રાણા આઈ.કે. સિંઘ એસબીઆઈના એમડી બન્યા છે. સંદીપ પોંડરીક સ્ટીલ મંત્રાલયમાં સેક્રેટરીના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો. ટીવી સોમનાથન ભારતના નેક્સ્ટ કેબિનેટ સચિવ બન્યા છે. અમિતસિંહ નેગી પીએમ કાર્યાલયમાં અતિરિક્ત સચિવ બન્યા છે. હરીશ દુધાની કેન્દ્રીય વિદ્યુત નિયામક આયોગના સદસ્ય બન્યા. જમ્મુ કાશ્મીરમાં આર.આર. સ્વેનને પૂર્ણકાલીન ડીજીપી નિયુક્ત કરાયા. દલજીતસિંહ ચૌધરી સીમા સુરક્ષા બળના મહાનિદેશકનો વધારાનો પ્રભાર સંભાળ્યો છે. હાલમાં કોણે મંકી પોક્સને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે? મંકી પોક્સ, બરાબર, એને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી કોણે જાહેર કરી? WHO. ગુજરાતની અંદર મિત્રો મંકી પોક્સના કેસીસ વધી રહ્યા છે. બરાબર, અને એને હવે ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. WHOની સ્થાપના ક્યારે થઈ હતી? 7 એપ્રિલ 1948ના રોજ. એનું હેડક્વાર્ટર આવેલું છે જીનેવા ખાતે. નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસ પર 11મી વખત ભાષણ આપનાર કેટલામાં પીએમ બન્યા છે? તો મિત્રો સળંગ 11મી વખત ભાષણ આપનાર ત્રીજા પીએમ બની ગયા છે નરેન્દ્ર મોદી. કેટલા? ત્રીજા પીએમ બની ગયા છે. પંડિત જવાહરલાલ નહેરુએ સળંગ 17 ભાષણ આપ્યા હતા. નહેરુ જે છે મિત્રો એણે 17 ભાષણ આપ્યા હતા. ઇન્દિરાએ કેટલા આપ્યા હતા? ઇન્દિરા ગાંધીએ સળંગ 11 ભાષણ આપ્યા હતા. ઇન્દિરા ગાંધીએ, પંડિત નહેરુએ સળંગ 17 ભાષણ આપ્યા હતા. ઇન્દિરાએ સળંગ 11 ભાષણ આપ્યા હતા. નરેન્દ્ર મોદીએ હવે ઇન્દિરા ગાંધીની બરાબરી કરી લીધી છે અને લગભગ મિત્રો એ 15 ભાષણ સુધી તો પહોંચશે જ. હવે આગળ શું થશે એ જોવાનું રહેશે. હાલમાં કયા દેશમાં સંવૈધાનિક અદાલતે વડાપ્રધાનને પદ પરથી બરખાસ્ત કર્યા છે? તો સંવૈધાનિક અદાલત દ્વારા વડાપ્રધાનને પદ પરથી બરખાસ્ત કર્યા છે. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં થાઈલેન્ડ. બરાબર, થાઈલેન્ડ આમાં રાઈટ આન્સર થશે. થાઈલેન્ડના પીએમ હતા મિત્રો શ્રેયા થાવીસીન. શ્રેયા થાવીસીનને ત્યાંની સંવૈધાનિક અદાલતે વડાપ્રધાનના પદ પરથી બરખાસ્ત કર્યા છે. સ્ટારમાં કરજો. હાલમાં કોણ ત્રીજા વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટની મેજબાની કરશે? તો ત્રીજા વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટની મેજબાની કોણ કરશે? તો મિત્રો એ કરશે આપણો દેશ ભારત. મેરા પ્યારા ભારત. બરાબર, ભારત દેશ વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટની મેજબાની કરશે. મિત્રો વાત કરી લઈએ થોડીક ભારતની. તો હાલમાં વિશ્વનો બીજો સૌથી મોટો એલ્યુમિનિયમ ઉત્પાદક ભારત બન્યો છે. પ્રથમ ચીન છે. એડીબીએ ભારતમાં ઠોસ અપશિષ્ટ મેનેજમેન્ટ માટે $200 મિલિયન ઋણ આપવાની જાહેરાત કરી. ભારત 2025માં T20 એશિયા કપની મેજબાની કરશે. ભારત બાંગ્લાદેશના મોંગલા પોર્ટ ટર્મિનલ માટે પરિચાલન અધિકાર પ્રાપ્ત થયું છે. ભારતમાં પાછલા 5 વર્ષોમાં 628 વાઘની મૃત્યુ થઈ છે. ભારતનો પહેલો ભૂમિગત મ્યુઝિયમ હુમાયુના મકબરામાં દિલ્હીમાં ખુલશે. બરાબર, ભારતનો પ્રથમ અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ જે છે એ દિલ્હીના હુમાયુના મકબરામાં ખુલશે. દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 દેશ છે ભારત. હાલમાં વિનય મોહન ક્વાત્રાએ કયા દેશમાં ભારતના રાજદૂતના રૂપમાં કાર્યભાર સંભાળ્યો છે?
તો વિનય મોહન ક્વાત્રા કયા દેશમાં ભારતના રાજદૂતના રૂપમાં કાર્યભાર સંભાળ્યો? તો મિત્રો અમેરિકા રાઈટ આન્સર થશે. અમેરિકા છે એટલે યાદ રાખવાનું. હવે એમ તો ઘણા બધા દેશોમાં રાજદૂત બનતા હોય, પણ અમેરિકા જેવા દેશ છે મિત્રો એ આપણે યાદ રાખવા પડશે. વિનય મોહન ક્વાત્રા ભારતના રાજદૂત બની ગયા છે અમેરિકામાં. મિત્રો વાત કરીએ અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ, અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી અને કરન્સી છે US ડોલર. સાંસ્કૃતિક સંપત્તિઓને લોટાવાના સંરક્ષણ માટે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય કરાર થયો છે. દુનિયાનો સૌથી મોટો નૌસૈનિક અભ્યાસ રીમપેક અમેરિકામાં શરૂ થયો. દક્ષિણ કોરિયા, જાપાન અને અમેરિકાએ ત્રિપક્ષીય બહુ ડોમેન અભ્યાસ શરૂ કર્યો. અમેરિકા ભારતના ટોપ રક્ષા નિર્યાત ભાગીદાર બન્યો છે. મિત્રો ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર, યુદ્ધ અભ્યાસ આ 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં કોની જમ્મુ કાશ્મીરના સ્પેશિયલ ડીજીના રૂપમાં નિમણૂક કરાઈ છે? તો જમ્મુ કાશ્મીરના સ્પેશિયલ ડીજીના રૂપમાં કોની નિમણૂક કરાઈ? નલિન પ્રભાતની. કોની કરવામાં આવી છે મિત્રો? નલિન પ્રભાત જે છે આમાં રાઈટ આન્સર થશે. નલિન પ્રભાત. જમ્મુ કાશ્મીરની વાત કરીએ મિત્રો, જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ છે હાલમાં મનોજ સિન્હા. જમ્મુ કાશ્મીરનું કેપિટલ છે શ્રીનગર. જમ્મુ કાશ્મીર એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. બરાબર, આ બી યાદ રાખવાનું છે તમારે. અને મિત્રો વાત કરીએ તો હાલમાં મુક્કેબાજીમાં ભારતના સૌથી ઓછી ઉંમરના ઓલિમ્પિક રેફરી બન્યા છે કપિલન સાઈ અશોક. શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે પ્રાઇમ એસ્ટ્રોનેટ તરીકે પસંદગી થઈ છે. જો 1985માં રાકેશ શર્મા જે છે મિત્રો એ અંતરિક્ષમાં ગયા હતા અને હવે ભારતના શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં જશે. યુપીએસસીની નવી ચેરમેન બની છે પ્રીતિ સુદન. ચંદ્રલાલ દાસ સ્ટીલ મંત્રાલયમાં વધારાના સચિવનો પદભાર સંભાળ્યો છે. જમ્મુ કાશ્મીરમાં દચ્ચીગ્રામ, કિશ્તવાડ નેશનલ પાર્ક આવેલા છે, ડલ સરોવર આવેલું છે અને વુલર સરોવર આવેલું છે. હાલમાં NIRF લિસ્ટમાં કોણ સળંગ 6ઠ્ઠી વખત ટોપ પર રહ્યું છે? NIRF લિસ્ટ એમાં સળંગ 6ઠ્ઠી વખત કોણ ટોપ પર રહ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં IIT મદ્રાસ. NIRF એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. મિત્રો આ પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે એને રિપીટ કર્યા છે. બરાબર. હાલમાં કોણ સ્ટારબક્સના નવા CEO બન્યા? તો બ્રાયન નિકોલ. બ્રાયન નિકોલ જે છે મિત્રો સ્ટારબક્સના નવા CEO બની ગયા છે. તો સ્ટાર માર્ક કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. ભારતે કયા એરપોર્ટને નેટ ઝીરો કાર્બન એમિશન એરપોર્ટનો દરજ્જો આપ્યો છે? તો ભારતે કયા એરપોર્ટને નેટ ઝીરો કાર્બન એમિશન એરપોર્ટનો દરજ્જો આપ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં દિલ્હી એરપોર્ટ. બરાબર, દિલ્હી એરપોર્ટ જે છે એ રાઈટ આન્સર છે. દિલ્હીનો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. જો એરપોર્ટના થોડાક નામ જણાવું મેં તમને, ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવે છે. દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે મિત્રો. જયપુરમાં સવાઈ માનસિંહ એરપોર્ટ છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે અમદાવાદની અંદર. મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ છે, મુંબઈમાં આવેલું છે. હૈદરાબાદમાં મિત્રો આવેલું છે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. બરાબર, આવી રીતના તમારે નામ રાખવાના યાદ, કારણ કે એક્ઝામની અંદર પૂછવામાં આવે છે. હાલમાં કોની સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂતના રૂપમાં નિમણૂક કરાઈ છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં પર્વતનેની હરીશ. બરાબર, પર્વતનેની હરીશની સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂતના રૂપમાં હાલમાં નિમણૂક કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરી લઈએ રિવિઝન 16 ઓગસ્ટની. વિભાજન વિભીષિકા દિવસ 14 ઓગસ્ટે મનાવાય. આતંકવાદ સામે ગઠિત ભારત ઓસ્ટ્રેલિયા સંયુક્ત કાર્યદળની 14મી બેઠક ક્યાં થઈ? ન્યૂ દિલ્હી ખાતે. કોણે અમૃત જ્ઞાન કોષ અને શંકાઈ વિકાસ પોર્ટલ લોન્ચ કર્યો? ડૉક્ટર જીતેન્દ્ર સિંહ રાઈટ આન્સર છે. કોને નવા કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે નિયુક્ત કરાયા? તો ગોવિંદ મોહનને કરાયા છે. કયા દેશે ડેન્ગ્યુ વેક્સિન ડેન્ગીઓલના 3જા ચરણનું પરીક્ષણ શરૂ કર્યું? તો ભારત આમાં રાઈટ આન્સર છે. ભારત અને કયા દેશે MSME સહયોગને પ્રોત્સાહન આપવા સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો અમેરિકા રાઈટ આન્સર છે. કઈ બેંકે HNIs માટે વિશેષ પ્રાઇમસ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો? તો એક્સિસ બેંક રાઈટ આન્સર છે. વ્યવસાયિક અને ઔદ્યોગિક PNG કનેક્શનની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં કયા સ્થાને છે? તો પ્રથમ સ્થાને. કયા રાજ્યે પ્રાચીન રત્નાગીરી રોક કલાને સંરક્ષિત સ્મારક જાહેર કરી છે? તો મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ અપશિષ્ટ ઓછું કરવા માટે પ્લાસ્ટિક ખાવાવાળા કવકની શોધ કરી? તો જર્મની રાઈટ આન્સર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોને શૌર્ય ચક્રથી સન્માનિત કર્યા? તો વર્નોન ડેસમન્ડ કિનને.
ડીઆરડીઓએ લાંબી દૂરીના ગ્લાઇડ બમ ગૌરવનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? તો ઓડિશા રાઇટ આન્સર છે. કોણ મિસ ટીન ગ્લોબલ 2025માં ભારતને રિપ્રેઝેન્ટ કરશે? તો મૃન્ડઈ ડે રાઇટ આન્સર છે. હાલમાં કયા દેશના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ જવાદ ઝરીફે રાજીનામું આપ્યું? તો મિત્રો ઈરાન રાઇટ આન્સર છે. આઈઆઈટી ગાંધીનગરે કઈ આઈઆઈટી સાથે મળીને ઈ નર્મદાનું શુભારંભ કર્યું? તો મિત્રો આઈઆઈટી ઇન્દોર સાથે. હાલમાં કોણ ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ બન્યા? તો મોર્ને મોરકલ. વિદ્યાર્થી મિત્રો આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ કયા સ્થળેથી કર્યો? તો કોબા ગાંધીનગર રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, ગુજરાતમાં સ્વતંત્રતા દિવસ 2024ની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપની ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ. ફ્રેન્ડ, એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો. તમારો બેડો પાર થઈ જશે. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.